હિંમતનગરથી બિલોંગ કરનારા વ્યક્તિ આજે સ્વિગી અને ઝોમેટો સુધીના લેવલનું કામ કરવા આગળ આવે છે, દેટ ઇઝ વેરી બિગ થિંગ. કેટલા કયા સિટીમાં હશે તમારી જોડે? આપણે અરાઉન્ડ 10+ સિટીઝમાં અત્યારે અવેલેબલ છીએ. કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તમારી ફ્રેન્ચાઇઝી લેવા માટે, તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે એક્સપેક્ટ કરી શકે? સેલર ઓનબોર્ડ કરવાના છે, ડિલિવરીના બોયઝ આપણે જે વાતથી રાખવાના છે, એ બધું આપણે વિધિન અ મંથ ઓર 2 months આપણે બધું કમ્પ્લીટ થઈ જાય છે અને બેસ્ટ આઉટપુટ એનાથી મળે. એટલે બધો જ સપોર્ટ આપણે એન્ડ ટુ એન્ડ એને ઓર્ડર આવતા શરૂ થઈ જાય ને ફ્રેન્ચાઇઝીને, ત્યાં સુધી બધો જ સપોર્ટ આપણે એમને આપવા તૈયાર હોય. કે આપણે આપણા બધા ફ્રેન્ચાઇઝીને એવું કહીએ છીએ કે તમે 20% મહેનત કરવા તૈયાર હો, 80% મહેનત અમે કરીશું. રાઈટ, બરાબર છે. સો એવું જ સિટીમાં ફ્રેન્ચાઇઝી આપવી છે જ્યાં પોટેન્શિયલ સારું હોય ને આપણા ફ્રેન્ચાઇઝી કમાઈ શકે. બેસિકલી યુ ડોન્ટ વોન્ટ ટુ ચીટ એનીવન. બિલકુલ. બરાબર ને? જેને સારું મેનેજમેન્ટ ફાવે છે અને જેને એવું છે કે મારે મારો પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, નાનો તો નાનો, એક સિટીમાં તો એક સિટીમાં, પણ મારે મારો સ્વિગી ઝોમેટો જેવો જે મોટો બિઝનેસ છે આખા ઇન્ડિયામાં, એના જેવું મારા સિટીમાં બી મારે શરૂ કરવો છે. કસ્ટમર માટે એવું છે કે જ્યારે સ્વિગી ઝોમેટો છે એ રેસ્ટોરન્ટ પાસેથી ટિપિકલી ઇન ધ રેન્જ ઓફ 25 to 30% કમિશન ચાર્જ કરતા હોય છે. ઓકે. જ્યારે આપણે રેસ્ટોરન્ટને 10% ફ્લેટ કમિશન ચાર્જ કરીએ છીએ. અમે એઝ અ સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે અમે બી જોડાઈને જાતે ડિલિવરી કરેલી છે. Opportunities don't happen, we have to create it, we have to make it. ફ્રેન્ડ્સ, આ જે સેન્ટેન્સ છે ને બહુ પરફેક્ટ છે. તક ક્યારેય બનતી નથી હોતી, તક આપણે બનાવવી પડતી હોય છે. અને એ તક જ્યારે બને ને અને એને બનાવીએ ને, એ તકને જલ્દી ઝડપવી પડે છે. એ તક જે લોકો જલ્દીથી ઝડપી શકે છે ને, એ વ્યક્તિ ખૂબ જ જલ્દી આગળ પણ વધી શકે છે. એ જ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સાચી છે બિઝનેસમાં પણ. લાઈફમાં પણ સાચી જ છે, પણ બિઝનેસમાં પણ વધુ સાચી છે. बराबर ने? सो हेलो फ्रेंड्स, फ्रेंचाइज इनसाइडर के प्लेटफॉर्म से मैं हूँ जल्पा आपके साथ, और हमारे साथ जुड़ गए हैं नील भालोड़िया, जो है फूड बॉस के यंग एंटरप्रेन्योर. સો નીલ, વેલકમ ટુ અવર શો ફ્રેન્ચાઇઝ ઇનસાઇડરના આ પ્લેટફોર્મ પર આપણે વાતો કરીશું ફ્રેન્ચાઇઝ ઇનસાઇડરની ફ્રેન્ચાઇઝમાં જે કોઈ સેગમેન્ટ છે એના બિઝનેસ વિશે, અને ફ્રેન્ચાઇઝ રિલેટેડ જે કોઈ પણ ટોપિક્સ છે એને આપણે ડિસ્કસ કરીશું. સો નીલ, ફર્સ્ટ ઓફ ઓલ બી કમ્ફર્ટેબલ. અમને સૌથી પહેલાં એક વિચાર એ આવે કે ફૂડ બોસ, આ બોસ જે શબ્દ છે ને એ બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવડાવે. ક્યારે ખબર છે? કારણ કે તમને એક ઓથોરિટી મળે છે, અને એ ઓથોરિટી મળે ને એટલે તમને એવું લાગે કે ના, મને જે જોઈએ છે ને મને મળશે. તો આ નામ બહુ પરફેક્ટ આપ્યું છે નીલભાઈએ. તો સૌથી પહેલાં આપણે એની હિસ્ટ્રી જાણીએ કે વાય ફૂડ બોસ. એકચ્યુઅલી હું, મારા ફાધર અને મારા બ્રધર, અમે ત્રણેય આપણે માર્ચ 2020માં કોરોનાનું લોકડાઉન હતું, બધા ઘરે જ હતા. સો ત્યારે અમને એક પ્રોબ્લેમ દેખાણી, સુપર માર્કેટની હોમ ડિલિવરી અને રેસ્ટોરન્ટનું હોમ ડિલિવરી ત્યારે બંધ થઈ ગયું હતું બધું, આખું ઇન્ડિયા બંધ હતું ત્યારે તો. સો અમે એના વિશે થોડુંક રિસર્ચ કરતા હતા કે આપણે એક આવી એપ્લિકેશન બનાવીએ જેથી આપણે લોકલ રેસ્ટોરન્ટ અને સુપર માર્કેટને આપણે મદદરૂપ થઈ શકીએ આવા સમયમાં બી અને એના પછી બી. સો અમે એક એપ્લિકેશનનું નામ શોધતા હતા, અને ત્યારે બિગ બોસ બહુ ટ્રેન્ડિંગમાં હતું 2020માં. તમે સલમાન ખાનના પણ બિગ ફેન હશો. યાર, બિલકુલ. સો ત્યારે પછી અને ફૂડ રિલેટેડ બિઝનેસ હતો. સો ફૂડ અને બોસ નામ સારું લાગ્યું, ફૂડ બોસ સાંભળવામાં બી સારું હતું. સો મેં કીધું ભાઈ ફૂડ બોસથી જ આપણે આગળ વધીએ. ના, ખૂબ સરસ, ખૂબ સરસ. નીલ, થોડી ઘણી તમારી જર્ની વિશે પણ અમને વાત કરો કે આ આખું સેશન, મતલબ આ તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો એ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં સૌથી પહેલાં આનો વિચાર કોને આવ્યો? તમે બધા ફેમિલીમાં બેઠા હશો, ક્યારેક આ ડિસ્કશન થયું હશે. વેન કોઈ પણ જર્ની સ્ટાર્ટ થાય તો એના પહેલાં સૌથી તમને એ વિચાર આવે કે આપણે આ તક કેવી રીતે બનાવી. જે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે તક ઊભી કરી, એ કેવી રીતે? રાઈટ. સો એમાં એવું છે કે કીધું કોરોના હતું, બધા ઘરે જ હતા. સો મારા બ્રધરે મને કીધું કે સુપર માર્કેટને આવી કોઈ એપ્લિકેશન છે નહીં. અમે લાઈક કેઝ્યુઅલ ટોકિંગ કરતા હતા ઘરે. સો એને મને એવું કીધું કે સુપર માર્કેટ માટે તો કોઈ માર્કેટ પ્લેસ જ નથી. એપ્લિકેશન છે, બિગ બાસ્કેટ છે, આપણે યુઝ કરીએ છીએ. હવે તો ડીમાર્ટ ને બ્લિંકિટ ને ઘણી બધી આવી ગઈ છે. 2020માં કોઈ એપ્લિકેશન જ નહોતી. અને આજે બી કોઈ માર્કેટ પ્લેસ એવું નથી કે જ્યાં લોકલ સુપર માર્કેટ એનો પ્રોડક્ટ સેલ કરી શકે એના નિયર બાય કસ્ટમર્સને. બરાબર. સો આઈડિયા ત્યાંથી આવ્યો કે ભાઈ આપણે એના માટે એક એપ્લિકેશન બનાવીએ ને એને એક એવું પ્લેટફોર્મ આપીએ. સો ત્યાંથી આ બધી ચર્ચા થઈ અને મારા બ્રધરનો આઈડિયા હતો, અને પછી અમે બધા ફેમિલીમાં ડિસ્કસ કરી. મેં, મારા બ્રધરે, મારા ફાધર, બધા સાથે. તો તમે ને તમારા ભાઈ, એમનું નામ પણ બોલો. અનુજ ભાલોડિયા, મારા બ્રધર. અનુજ ભાલોડિયા. ઓકે. સો નીલ ભાલોડિયા અને અનુજ ભાલોડિયા બોથ આર યંગ એન્ટરપ્રેન્યોર કે જે આ એમનું સેગમેન્ટ ચલાવી રહ્યા છે.
હવે હું તમને એ પૂછવા માંગીશ કે આ બિઝનેસ તમે જે ચાલુ કર્યો એમાં બેકગ્રાઉન્ડમાં તમારા ફાધર ખરા બેકએન્ડમાં? સપોર્ટ, એડરનો સપોર્ટ તો હંમેશા જોઈએ જ. એમનું એક્સપિરિયન્સ હોય આપણને એ જ કામ આવવાનું છે આગળ. સો એમનો એક્સપિરિયન્સ છે, એમનું એટલે એ આ જ ફિલ્ડથી બિલોંગ કરે છે કે એમનો બિઝનેસ અલગ છે? ના, એમનો બિઝનેસ અલગ છે, એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે, બટ અહીંયા અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે. અમારે એપ્લિકેશન બનાવવાથી લઈને એમાં કોઈ અમારે ગ્રાઉન્ડ રિયાલિટી અમારે સમજવી હોય. હવે તો અમે યંગ છોકરા છીએ, અમને સુપર માર્કેટ વિશે ખબર હોય, પ્લેટફોર્મ બનાવીએ, એપ્લિકેશન બનાવીએ, ટેકનોલોજી અમને ખબર હોય, બટ રિયાલિટી સુપર માર્કેટ કઈ રીતે ચાલે છે, એમને શું પ્રોબ્લેમ્સ આવે છે, એમને બધું વધારે ખ્યાલ હોય, એમનો એક્સપિરિયન્સ હોય. અને આમ પણ એવું છે કે કોઈ પણનો એક્સપિરિયન્સ છે ને એ એક્સપિરિયન્સનો તમે ઘણો બેનિફિટ લઈ શકો. સો એલ્ડર્સના જે એક્સપિરિયન્સ એમના બિઝનેસનો હશે એ પણ તમને આમાં ઘણો ઉપયોગી થતો હશે. બરાબર નીલભાઈ? ખાસ હવે એ પૂછવાનું કે આજના ટ્રેન્ડમાં સ્વિગી, ઝોમેટો આ બે નામ તો બહુ જ ઉપરના માર્કેટમાં છે. બરાબર? તમે ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં એન્ટર થયા તો એમનું રિસર્ચ આપણે શું કરેલું? આપણે સ્વિગી ઝોમેટોમાં લાઈક જો તમે આપણે બે ઇમ્પોર્ટન્ટ આમાં વસ્તુ હોય છે, એક સેલર અને એક ડિલિવરી પાર્ટનર, રાઈટ? સો આપણે એ બંનેને સાચવીએ ને તો આપણને સારી સર્વિસ બી પ્રોવાઈડ કરી શકીએ જે કસ્ટમરને જોઈએ છે, અને પ્રોપર એમને ડિલિવરી મળે એમની ખાવાની. સો આપણે એના ઉપર ફોકસ વધારે કર્યું. સો હવે આપણે રિસર્ચ એ કર્યું કે સ્વિગી ઝોમેટોમાં નો ડાઉટ સારા પ્લેટફોર્મ છે બંને, રાઈટ? 10-15 વર્ષથી આ બિઝનેસમાં છે. આપણે એનો એ સર્વે કર્યો કે આપણે સેલરને એનાથી પણ સારું શું આપી શકીએ, સેલરને એવા તો શું પ્રોબ્લેમ થાય છે કે એવા તો શું પોઈન્ટ છે કે જે એમાં બાકી રહી જાય છે કે જેને આપણે કવર કરી શકીએ. તો આપણે એને એ સર્વે કર્યો. આપણે એકચ્યુઅલી આપણી એપ્લિકેશન લોન્ચ કરી સપ્ટેમ્બર 2022માં, સપ્ટેમ્બર 2022, બટ આઈડિયા આપણો હતો માર્ચ 2020. સો આપણે એ દરમિયાન આપણા રિસર્ચ જ કર્યું કે ભાઈ સેલરને એક્ઝેક્ટ આમાં એપ્લિકેશનમાં શું જોઈએ છે, એને કેવી કેવી એમાં રિક્વાયરમેન્ટ છે. ડિલિવરી પાર્ટનર છે, હવે મેઇન બિઝનેસ આપણો છે ડિલિવરી પાર્ટનર થ્રુ છે. જો એ વ્યક્તિ સમયસર કસ્ટમરને ખાવાનું પહોંચાડે છે તો જ કસ્ટમર ખુશ રહેશે, આપણને સેટિસ્ફાઈડ બરાબર રહેશે. છે. અને આમ પણ કોઈ પણ બિઝનેસ હોય અને ખાસ કરીને સર્વિસ બેઝ બિઝનેસ હોય તો તમારી સર્વિસ ખૂબ જ પર્ટિક્યુલર પ્રોપર હોવી જ જોઈએ. જો કસ્ટમરનો એ ટ્રસ્ટ બ્રેક થશે ને તો એ ક્યારે કસ્ટમર સેકન્ડ ટાઈમ તમારી પાસે નહીં આવે. બિલકુલ. આ વાતમાં તમે અગ્રી થશો, બરાબર ને? તો એ વાત એના માટે તમે રિસર્ચ કર્યું, દેટ ઇઝ ગુડ થિંગ. સેકન્ડ એ પણ વિચાર આવે કે સ્વિગી ઝોમેટો છે એ અમદાવાદ, બરોડા, સુરત મતલબ મેટ્રો સિટી માટે કમ્ફર્ટેબલ, મતલબ વધુ લોકો ત્યાં એને યુઝ કરે છે. વોટ અબાઉટ ધેટ સિટી કે જ્યાં આનો એટલો બધો ઉપયોગ નથી થઈ રહ્યો, માર્કેટમાં એટલું માર્કેટેબિલિટી નથી, તો એવા સેગમેન્ટમાં તમે બી પ્લસ કેટેગરીના સિટીમાં તમે વધુ ફોકસ કરો છો કે કઈ રીતે આપનું વિઝન છે? રાઈટ. સો આપણે આને શરૂ કર્યું ને એ આપણું મારું હોમ ટાઉન છે હિંમતનગર, સાબરકાંઠા. શું વાત છે? ત્યાંથી આપણે શરૂ કર્યું. વચ્ચે એક વાતમાં રોકીશ કે હિંમતનગર જેવા નાના, મતલબ નાનું સિટી હવે તો ના કહેવાય, પણ હિંમતનગરથી બિલોંગ કરનારા વ્યક્તિ આજે સ્વિગી અને ઝોમેટો સુધીના લેવલનું કામ કરવા આગળ આવે છે, દેટ ઇઝ વેરી બિગ થિંગ. સો ગુડ. એના માટે બહુ જ સારી વસ્તુ કહેવાય. અને તમે હવે ફ્રેન્ચાઇઝ મોડ્યુલમાં પણ આગળ વધી રહ્યા છો. હા, તમે કન્ટિન્યુ કરો. ક્યાંથી તમે કહેતા હતા કે? સો આપણે હિંમતનગરથી શરૂ કર્યું. આપણે પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે સુપર માર્કેટને એ બધાને ઓનબોર્ડ કર્યા અને એમના હોમ ડિલિવરીના ઓર્ડરને બધું આપણે શરૂ કર્યું. અમને એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ આવી રેસ્ટોરન્ટ સાઇડથી કે ભાઈ તમે અમને શું કામ બાકી રાખી દીધા, તમે ખાલી સુપર માર્કેટને જે માર્કેટ પ્લેસ પ્રોવાઈડ કર્યું, અમને બી બે બિઝનેસ છે સારા, પણ એનાથી અમને ત્રીજું ઓપ્શન જોઈતું હતું, તો તમે અમને બી ઓનબોર્ડ કરો. સો એકચ્યુઅલી રેસ્ટોરન્ટે અમને એવું કીધું અને અમે કીધું કે ચાલો આપણે રેસ્ટોરન્ટ કેટેગરી બી આપણા બિઝનેસમાં લાવીએ. તો ત્યારે પછી આપણે હિંમતનગરમાં રેસ્ટોરન્ટને બી સાથે ઓનબોર્ડ કરવાના શરૂ કર્યા. સોને પે સુહાગા જેવું થયું. બિલકુલ. બરાબર છે. હવે નેક્સ્ટ એ વિચાર આવે કે તમે આ જે ટાર્ગેટ ઓડિયન્સ છે એના માટે કોઈ રિસર્ચ કર્યું હતું ખરા કે ભાઈ આપણે આ જ ઓડિયન્સને ટાર્ગેટ કરવું છે કે પ્રીમિયમ સેગમેન્ટમાં જ આગળ વધવું છે, એવું ખરું કે એવું કશું નહીં? ના, એવું કશું નથી. આપણે એક ગેપ જોઈ માર્કેટમાં કે ભાઈ ટિયર 2-3 સિટીઝ છે. અત્યારે તો ટિયર 2 સિટીઝમાં બી ઝોમેટો છે, સ્વિગી છે અને સર્વિસ આપે છે. ટિયર 2-3 સિટીઝ એવા ઘણા બધા બાકી બી રહી ગયા છે. આપણું ગુજરાત બી આખું છે, 250 તાલુકા છે, પણ ગુજરાતમાં બી બધે કવર નથી થયું. બધી ઘણી જગ્યાએ સ્વિગી ઝોમેટો જેવી એપ્લિકેશન નથી જે કસ્ટમરને જોઈએ છે. સેલર બી માગે છે કે અમને આવું કોઈ પ્લેટફોર્મ મળે ઓનલાઈન તો અમે બી અમારો બિઝનેસ ગ્રોથ કરી શકીએ. સો એ માર્કેટ આપણે જોયું, આપણને એવું થયું કે ના, ત્યાં આપણે બિઝનેસ કરાય. હાલ તમારા નીલ કયા સિટીમાં હશે તમારી યુનિટ? આપણે અત્યારે કેશોદ,
પછી રાજકોટ સાઈડ જેતપુર છે, ગોંડલ છે, ઉપલેટા છે, ધોરાજી છે, ત્યાં બધે આપણે કંપની તરીકે આપણે ત્યાં શરૂ કર્યું છે. કેમ કે પ્રેક્ટિકલ આપણને ખબર હોવી જોઈએ કે ફ્રેન્ચાઇઝી કઈ રીતે કરવી, કઈ રીતે હેન્ડલ કરવું, શું ઓપરેશન્સ આવે છે, શું ક્વેશ્ચન આવે છે. અને આપણે ફ્રેન્ચાઇઝી આપી છે ગાંધીધામમાં અને જુનાગઢમાં. ઓકે, એન્ડ કોઈ પણ બિઝનેસ યુનિટ ચાલતી હોય ને તો એના માટે ઓપરેશન્સ પાર્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો નીલ, તમારા જે આ ફૂડ બોસનું જે ઓપરેશન પાર્ટ છે એ કેવી રીતે આપ હેન્ડલ કરો છો અને ફ્રેન્ચાઇઝીને આપ કઈ રીતે પ્રોવાઈડ કરો છો? રાઈટ. સો હવે આમાં બે પાર્ટ છે. એક ટેકનિકલ સાઈડ, આપણી ઓફિસ એમ્પ્લોઈઝ છે, આપણું ટેકનિકલ એપ્લિકેશન છે, સો અપડેટ આવતા રહેતા હોય નવા, એ બધું હું મેનેજ કરું છું. અને મારા બ્રધર અનુજ છે, એ બધું માર્કેટિંગ સાઈડ એ જોવે છે. સો માર્કેટિંગમાં આપણે સેલર ઓનબોર્ડ કરવાથી લઈને ડિલિવરીના બોયઝ રાખવાનું, ટ્રેનિંગ એમનું આપવાનું, અને ત્યાં કસ્ટમરનું માર્કેટિંગ, ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગ, ઓનલાઈન ઓફલાઈન બંનેમાં માર્કેટિંગ છે. બિલકુલ. ઓકે, એ બધું સ્ટાર્ટ કરીને આપણે ફ્રેન્ચાઇઝીને પૂરો સપોર્ટ આપીએ છીએ કે ત્યાં સુધીનું બધું મેનેજમેન્ટ આપણે એમને કરીને આપીએ. ઓકે. અને કોઈ પણ વ્યક્તિ આજે ફ્રેન્ચાઇઝ લેતું હોય તો ડેફિનેટલી ફ્રેન્ડ્સ એ પહેલાં એવું વિચારશે જ કે મને આના પરથી રિટર્ન ક્યારે મળશે. તો નીલ, વોટ અબાઉટ ધેટ આસ્પેક્ટ? કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તમારી ફ્રેન્ચાઇઝી લેવા માટે, તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ ક્યારે એક્સપેક્ટ કરી શકે? રાઈટ. હવે ફ્રેન્ચાઇઝી આપણું જે મોડલ છે એમાં આપણે જે ફ્રેન્ચાઇઝી ફીસ હોય છે અને માર્કેટિંગ એક્સપેન્સીસ હોય છે. તો આપણે જે સેલર ઓનબોર્ડ કરવાના છે, ડિલિવરીના બોયઝ આપણે જે વાતથી રાખવાના છે, એ બધું આપણે વિધિન અ મંથ ઓર 2 months આપણે બધું કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે. પછી વારો આવે છે કસ્ટમર માટે માર્કેટિંગનો. જેટલું માર્કેટિંગ આપણે જલ્દી કરીએ અને સારું થાય એ પ્રમાણે આપણું એક એઝમ્પશન હોય છે કે 10 થી 12 મહિનામાં આપણને રિટર્ન મળી જાય છે આરામથી. ફ્રેન્ચાઇઝી એક્સપેન્સ જે બી કર્યું છે બધું જ. પણ આપણે પ્રોમિસ કરીએ છીએ કે તમને મેક્સિમમ 15 મહિનામાં તો રિટર્ન મળી જશે. ઓકે, વાહ, ગ્રેટ. કે 15 જ મહિનામાં ફ્રેન્ડ્સ તમે લોકો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને તમે રિટર્ન પણ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર ને, આ બિઝનેસમાં? મને તો છે ને અત્યારે ગીત યદ આવે છે, યસ બોસ. યસ બોસનું નથી, યસ બોસનું જે ગીત છે કે મેં કોઈ એસા ગીત ગાઉં આરઝુ હતા, એ ગીત છે ને એના ઉપરથી એવું લાગે કે યસ બોસ. તો આ ફૂડ બોસ જે છે ને એ ટાઈપનું આખું ફ્રેન્ચાઇઝી મોડલ છે કે જેમાં તમે શોર્ટ ટાઈમમાં ઘણું બધું તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું રિટર્ન પણ તમે ઇઝીલી કવર કરી શકો છો, બરાબર ને? સો નીલ, આગળ એ પણ કહું કે કોઈ પણ યુનિટ છે ને એને ચલાવવા માટે સ્કિલ બહુ જરૂરી છે, માર્કેટિંગ સપોર્ટ બહુ જરૂરી છે, ઓપરેશન પાર્ટ આપણે વાત કરી એ પણ તમે સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરો છો ફ્રેન્ચાઇઝી જો તમારી કોઈ લે છે એમને. તો માર્કેટિંગ સપોર્ટ વિશે થોડી વાત કરો કે માર્કેટિંગમાં તમે શું શું સપોર્ટ આપ કરી રહ્યા છો? રાઈટ. સો માર્કેટિંગમાં બે એસ્પેક્ટ છે, ઓનલાઈન ઓફલાઈન. ઓનલાઈન માર્કેટિંગમાં આપણે ઓનલાઈન સોશિયલ મીડિયામાં એડ્સ હોય, આપણે કેમ્પેન્સ રન કરતા હોઈએ, લોકલ ઇન્ફ્લુએન્સર સાથે કે ફૂડ બ્લોગર સાથે આપણા ટાઈઅપ હોય. સો એનો જે બી કન્ટેન્ટ હોય, જે બી આપણે ડિઝાઇનિંગ કરવાની છે કે પોસ્ટર હોય, સ્ટીકર્સ હોય છે કે ઓનલાઈન પોસ્ટ હોય, રાઈટ, ફૂડ બ્લોગર છે તો એમની સ્ક્રિપ્ટ હોય, બધો જ સપોર્ટ આપણે આપણી ટીમ તરફથી જ એમને આપીએ છીએ. કેમ કે કોઈ વ્યક્તિ આપણી ફ્રેન્ચાઇઝી લે છે, હવે એના માટે આ વસ્તુ નવી છે. અમે તો 2 વર્ષથી આ બિઝનેસ રન કરીએ છીએ, અમને ખબર હોય આમાં શું ક્વેશ્ચન્સ આવે, શું પ્રોબ્લેમ આવે, કઈ રીતે માર્કેટિંગ કરવું. ઓલરેડી અમે ફેસ કરી લીધેલા હોય. બિલકુલ. સો અમે એ બધું જ અમારું એક્સપિરિયન્સ અમે એમાં ઠલવી દઈએ છીએ કે એમને બેસ્ટ આઉટપુટ એનાથી મળે. એટલે બધો જ સપોર્ટ આપણે એન્ડ ટુ એન્ડ, એને ઓર્ડર આવતા શરૂ થઈ જાય ને ફ્રેન્ચાઇઝીને ત્યાં સુધી બધો જ સપોર્ટ આપણે એમને આપવા તૈયાર હોઈએ. સો A to Z સોલ્યુશન તમને મળી શકે છે ફ્રેન્ડ્સ. તો તમે જો ઈચ્છતા હો કે ભાઈ તમારા સિટીમાં તમારે આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી લેવી છે તો ડેફિનેટલી નીલ ભાલોડિયાને તમે મળજો, એમની સાથે વાત કરજો ને આ મોડેલમાં પણ તમે ઇન્ટરેસ્ટ દાખવજો. તમે ઇન્ક્વાયરી કરશો તો તમને ડેફિનેટલી 1 to 1 તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હશે એમનું સોલ્યુશન આપને મળી જશે. હું હજી એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણે આપણા બધા ફ્રેન્ચાઇઝીને એવું કહીએ છીએ કે તમે 20% મહેનત કરવા તૈયાર હો, 80% મહેનત અમે કરીશું. ક્યાં વાત છે, ખૂબ સરસ, ખૂબ સરસ. આટલી સરસ જ્યારે ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ઓપોર્ચ્યુનિટીનું એટલીસ્ટ આપણે લેવી તો જોઈએ જ, બરાબર છે? સો ફ્રેન્ડ્સ, કોઈ પણ બિઝનેસ જ્યારે કોઈ પણ બિઝનેસ મોડલ લોન્ચ કરે છે ત્યારે ત્યાંના બેઝને ખાસ ચકાસવામાં આવે છે. તો બિઝનેસ જે તમે સ્ટાર્ટ કર્યો છે ફૂડ બોસનો, એના માટે તમે કયા કયા સિટીને અપ્રોચ કરો છો, મતલબ કયા કયા સિટી તમારા ટાર્ગેટ છે? આપણે ગુજરાતમાં ટિયર 2 અને ટિયર 3 સિટીઝને ટાર્ગેટ કરીએ છીએ. ઓકે. જેમાં આપણે 80 સિટીઝ એવા શોર્ટલિસ્ટ કર્યા છે કે જ્યાં બિઝનેસમાં સારું પોટેન્શિયલ હોય, જ્યાં સેલર આપણી સાથે જોડાય અને આપણો બિઝનેસ સરસ ચાલે, કે જેનાથી આપણી ફ્રેન્ચાઇઝીને ત્યાં સરસ ઇન્કમ થઈ શકે. કેમ કે આપણે પોટેન્શિયલ વગર જો કોઈ સિટીમાં ફ્રેન્ચાઇઝી આપી દઈએ તો એનો કોઈ મતલબ નથી. અને ફ્રેન્ચાઇઝીના ખાલી પૈસા લેવાથી આપણે એમાં કરવું એ નથી કરવું.
રાઈટ. બરાબર છે. સો એવું જ સિટીમાં ફ્રેન્ચાઇઝી આપવી છે જે પોટેન્શિયલ સારું હોય ને આપણે ફ્રેન્ચાઇઝી કમાઈ શકીએ. બેસિકલી યુ ડોન્ટ વોન્ટ ટુ ચીટ એનીવન. બિલકુલ. બરાબર ને? બટ નીલ એટ ધ સેમ ટાઈમ એ પણ વિચાર આવે કે તમે સિટી જે ટાર્ગેટ કર્યા છે એમાં કયા ટાઈપના માઇન્ડસેટ વાળા લોકોને તમે લેવા? આપણે એવી વ્યક્તિને સર્ચમાં છીએ કે જેને મહેનત કરવી છે, જેને સારું મેનેજમેન્ટ ફાવે છે અને જેને એવું છે કે મારે મારો પોતાનો બિઝનેસ શરૂ કરવો છે. નાનો તો નાનો, એક સિટીમાં તો એક સિટીમાં, પણ મારો સ્વિગી ઝોમેટો જેવો જે મોટો બિઝનેસ છે આખા ઇન્ડિયામાં એના જેવો મારા સિટીમાં બી મારે શરૂ કરવો છે. કારણ કે માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ. જો તમારું માઇન્ડસેટ બિઝનેસ ઓરિએન્ટેડ હોય તો તમે ડેફિનેટલી એમાં આગળ વધી શકો. અને ખાસ કરીને ફૂડ લાઈન એ તો બહુ જ જબરજસ્ત લાઈન છે, બરાબર ને? તો તમે આ પ્રકારના માઇન્ડસેટ ધરાવતા હો તો આ ફિલ્ડમાં ચોક્કસ તમે આવજો. સો નીલ, જ્યારે સ્વિગી ઝોમેટો બંને બહુ જ નામાંકિત કહી શકાય એવી એપ્લિકેશન છે અને બહુ જ જબરજસ્ત ચાલી રહી છે, બટ વેન વી કમ ટુ ફૂડપોસ તો એમાં એઝ અ ફ્રેન્ચાઇઝ એને શું બેનિફિટ છે અને કસ્ટમરને શું બેનિફિટ છે? રાઈટ. સો આપણે પહેલાં કસ્ટમરની વાત કરીએ. કસ્ટમર માટે એવું છે કે જ્યારે સ્વિગી ઝોમેટો છે એ રેસ્ટોરન્ટ પાસેથી ટિપિકલી ઇન ધ રેન્જ ઓફ 25 to 30% કમિશન ચાર્જ કરતા હોય છે. ઓકે. જ્યારે આપણે રેસ્ટોરન્ટને 10% ફ્લેટ કમિશન ચાર્જ કરીએ છીએ, જેથી એરાઉન્ડ 15% તો સીધું જ ઓછું થઈ જાય છે. સો બહુ મોટો બેનિફિટ કસ્ટમરને ત્યાં મળી જાય છે કે વગર કોઈ ફેન્સી ડિસ્કાઉન્ટ કે ઓફર્સ કસ્ટમરને એ જ પ્રોડક્ટ રેસ્ટોરન્ટ પાસેથી હોમ ડિલિવરીમાં ઓછા પ્રાઇસમાં મળે છે, ડિસ્કાઉન્ટમાં મળે છે. અને આમ પણ કોઈ પણ વ્યક્તિ હોય થોડો ચાર્જ ઓછો હોય તો ડેફિનેટલી આપણે એ જ ચૂઝ કરવાના છીએ. બિલકુલ. ફ્રેન્ડ્સ, વેન વી સ્ટાર્ટ એની જર્ની ત્યાં થોડી ઘણી નહીં, ઘણી વખત ઘણી બધી સ્ટ્રગલ હોય છે. એન્ડ ડેફિનેટલી નીલ, તમે જ્યારે આ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, સૌથી પહેલું યુનિટ, વોટ વોઝ યોર એક્સપિરિયન્સ અને તમારી શું સ્ટ્રગલ હતી એ ટાઈમ? રાઈટ. સો આપણે જેમ એપ્લિકેશન બનાવતા હતા અને સાથે આપણે જે ગ્રાઉન્ડ રિયાલિટી જોવી હતી તો એના માટે સેલરને બી અમે જ ઓનબોર્ડ કરેલા છે. અમે એઝ અ સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે અમે બી જોડાઈને સાથે ડિલિવરી કરેલી છે કે જેથી અમને ખબર પડે કે ડિલિવરી બોયને શું પ્રોબ્લેમ ફેસ થાય છે, કેટલું પેટ્રોલ જાય છે, એને શું પ્રોબ્લેમ ફેસ થાય છે, એ બધું અમે બી પ્રેક્ટિકલ કરેલું છે. બરાબર છે. કોઈ પણ બિઝનેસ ઓનર, બિઝનેસ ફાઉન્ડર હોય ગ્રાઉન્ડ રિયાલિટી ખાસ ચેક કરે, બરાબર ને? નીલ, આપણે ઓપરેશનની વાત થઈ, ઓપરેશન હેન્ડલ તમે કરી આપો છો એ વાત થઈ, એડમિનિસ્ટ્રેશનની વાત થઈ, માર્કેટિંગ સપોર્ટની વાત થઈ. હવે કોઈ પણ ફ્રેન્ચાઇઝ ઓનર તમારી ફ્રેન્ચાઇઝી લે છે તો એના માટે ટોટલ ફ્રેમ તમારા તરફથી કેવી કે એના સપોર્ટમાં તમે શું શું આપો છો? આપણે આનું એક સિસ્ટમેટિક એસઓપી બનાવીને રાખ્યું છે કે ફ્રેન્ચાઇઝીને શું શું ફોલો કરવું, અમે એમને શું સપોર્ટ આપીએ છીએ, કઈ રીતે આપીએ છીએ, અને એના માટે આપણે એક ડેડિકેટેડ આપણી માર્કેટિંગ ટીમ છે કે જે ત્યાં ગ્રાઉન્ડ રિયાલિટી ત્યાં એમના સિટીમાં જાય છે, રોકાય છે, બધો સર્વે કરે છે અને એ પ્રમાણે એમની ત્યાં મદદ કરે છે. આપણી ટેક ટીમ છે જે આપણું એપ્લિકેશન સંભાળે છે અને રોજ નવા અપડેટ એમાં આવ્યા કરતા હોય છે. ઓકે, ધેટ્સ ગ્રેટ. સો હિયર વી આર એન્ડિંગ અવર સેશન. નીલ, ઓલ ધ બેસ્ટ. તમારી જે જર્ની છે એ ખૂબ ખૂબ સક્સેસફુલ રહે, તમારા ઘણા બધા જે પ્લાન છે એ પણ સક્સેસ થાય. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજનું ફ્રેન્ચાઇઝ ઇનસાઇડરના પ્લેટફોર્મ પરથી હું લઉં છું રજા. સો બાય બાય.